જય હિન્દ ફ્રેન્ડ્સ, હું અકિલ ડાયતર સ્વાગત કરું છું આપ સર્વેનું અભિગમ વિથ એડી યુટ્યુબ ચેનલ ઉપર. આ ચેનલ પર હું ઉપસ્થિત થયો છું તમને એવા જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સનો અભ્યાસ કરાવવા માટે કે જે તમારી એક્ઝામની પ્રિપરેશન દરમિયાન જ તમારો કોન્ફિડન્સ ડેવલપ કરે છે અને જ્યારે તમે આ વિષયોને સમજી કન્સેપ્ટની ડેપ્થ અને ફેક્ટ સાથે જ્યારે તમે એક્ઝામમાં જાઓ છો તો એક્ઝામની અંદર જે છે તમારા મેક્સિમમ ક્વેશ્ચન્સ સાચા અટેમ્પ થવાની સંભાવનાઓ વધી જાય છે અને તમે તમારા ધાર્યા પરિણામ સુધી પહોંચી શકો છો. તો એવા જ એક જનરલ સ્ટડીઝના સબ્જેક્ટની, આમ તો એને સબ્જેક્ટ ના કહેવાય, જીવન જીવવાનો એક ભાગ છે, એવો જ એક સબ્જેક્ટ એટલે ભારતનું બંધારણ અને તેની રાજ્ય વ્યવસ્થા. ભારતનું બંધારણ જે છે એ સીધું જ બની અને અમલમાં નથી આવી ગયું. આપ જાણો છો કે ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન હતું, એની પહેલાં કંપનીનું શાસન હતું થોડાક સમય માટે. તો ભારતનું બંધારણ જે છે ધીમે ધીમે આધુનિક ઇતિહાસથી જે છે વિકાસ થવાનું શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે આપણી ક્લાસ 3ની એક્ઝામ્સ, ઇવન જીપીએસસી યુપીએસસી સુધી પણ ભારતના બંધારણનો ઇતિહાસ જે છે એ જાણવો ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે ઇતિહાસને આપણે અત્યારના બંધારણના માળખા સાથે ઇન્ટરલિંક કરી શકીએ છીએ. ભારતના બંધારણમાં આપણે સિલેબસ મુજબ જો જોવા જઈએ તો સીસીઈ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, યુપીએસસી, જીપીએસસી છે, એમાં એક ટોપિક આપેલો હોય છે ભારતના બંધારણનો ઇતિહાસ, ઉદ્ભવ અને વિકાસ, કે કેવી રીતે ભારતનું બંધારણ ધીરે ધીરે ડેવલપ થતું જાય છે અને અંતે જે છે ભારતની બંધારણ સભા બને છે અને ભારતની બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ જે છે એ ઘડવામાં આવે છે. વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરી અને તે બંધારણની અંદર જોગવાઈઓ ઉમેરવામાં આવે છે. ભારતનું બંધારણ એ સર્વોચ્ચ કાયદો છે, આપણે જાણીએ છીએ, અને એને રિલેટેડ થઈને જ ભારતના બંધારણને આધાર રાખીને જ ભારતના બીજા કાયદાઓ પણ બનાવવામાં આવતા હોય છે કે જેથી કરીને મૂળભૂત અધિકારો વગેરેનું હનન ન થાય, એમનો જે છે ભંગ ના થાય, એ મુજબ કાયદાઓ બનતા હોય છે. તો આપણે વધુ સમય બરબાદ ન કરતા જોઈએ છીએ ભારતના બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. પણ એની પહેલાં તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય તો આ વિડીયોની લિંક તથા આ ચેનલની લિંકને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. હું તમને જે છે સબ્જેક્ટની ડેપ્થ સુધી લઈ જઈશ અને જ્યાં પણ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીની જરૂર હશે ત્યાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપીશ અને જ્યાં પણ ફેક્ટ યાદ રાખવાની જરૂર હશે ત્યાં ફેક્ટ યાદ રાખવાનું જરૂર કહીશ. તો શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શરૂ કરીએ ભારતના બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. જોઈએ કેવી રીતે ભારતના બંધારણનો વિકાસ થાય છે. બંધારણ આપણને ખ્યાલ છે કે ભારતની અંદર જે છે એ બ્રિટનથી એક કંપની આવે છે વેપાર કરવા માટે અને એનું નામ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ વેપાર કરવા ભારતની અંદર આવે છે, પરંતુ વેપારની જગ્યાએ ધીરે ધીરે જે છે ભારતના શાસકો સાથે તેની કોન્ટ્રોવર્સી એટલે કે વિવાદો વધતા જાય છે. ભારતના શાસકો સાથે એના યુદ્ધ થાય છે અને છેલ્લે જે પોતાનું આધિપત્ય સ્થાપવાની ખૂબ જ ટ્રાય કરે છે અને છેલ્લે એ આધિપત્ય સ્થાપે પણ છે થોડાક સમય માટે. તો આ ઘણા બધા કંપની યુદ્ધ કરે છે ભારતના જે નવાબો હોય છે, શાસકો હોય છે, રાજાઓ હોય છે એમની સાથે. એમાંના મહત્ત્વના બે યુદ્ધ છે, પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરનું યુદ્ધ 1764. પ્લાસીના યુદ્ધ બાદ એવું કોઈ ખાસ જે ચેન્જીસ આવતા નથી કંપનીના શાસનની અંદર, કે જે પ્રકારે કંપનીએ વિચાર્યું હતું એવી રીતે શાસન સ્થાપવાની અંદર કદાચ કંપની નિષ્ફળ જાય છે. પરંતુ બક્સરના યુદ્ધ જે છે એ એક બક્સરનું યુદ્ધ માઇલસ્ટોન સાબિત થાય છે કંપનીનું શાસન ભારતની અંદર મજબૂત બનાવવા માટે. તો જોઈએ આપણે બક્સરના યુદ્ધથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્લાસીના યુદ્ધની થોડીક તમને ફેક્ચ્યુઅલ ડેટા આપી દઉં કે ભાઈ પ્લાસીનું યુદ્ધ જે છે, પ્લાસીનું યુદ્ધ થાય છે 1757માં. આ 1757નું યુદ્ધ જે છે
એ રોબર્ટ ક્લાઇવ, જે એક અંગ્રેજ અધિકારી હતો, અને બંગાળના નવાબ એ સમયે હતા સિરાજુદ્દૌલા. આ બંને વચ્ચે થાય છે. હવે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ હોય છે મીર કાસિમ, એ દગો કરે છે, સિરાજુદ્દૌલા સાથે દગો કરે છે, કારણ કે એને અંગ્રેજો પાસેથી સત્તા જોતી હોય છે. તેથી દગો કરે છે. હવે આ મીર કાસિમ જે રહ્યો એને બેહાડી દેવામાં આવે છે ગાદી ઉપર. ત્યારબાદ બક્સરનું યુદ્ધ થાય છે. આ બક્સરનું યુદ્ધ 1764માં થાય છે. કોની વચ્ચે થાય છે? તો કે એક તો અંગ્રેજ, જે પોતાની તાકતવર લશ્કર સાથે લડવાના હતા મેદાનની અંદર, અને એક બાજુ છે એક સાથે 3 રાજાઓ આમાં યુદ્ધમાં જોડાય છે. એક તો બંગાળનો નવાબ મીર કાસિમ, એક અવધનો નવાબ સુજાઉદ્દૌલા, અને એક જોડાઈ છે મુઘલ બાદશાહ. મુઘલ બાદશાહ શાહ આલમ બીજો. આ લોકો સાથે યુદ્ધ થાય છે, પરંતુ અંગ્રેજો પાસે લશ્કરી સત્તા ખૂબ જ વિશાળ હતી. આ લશ્કરી સત્તાના પગલે અંગ્રેજોની જીત થાય છે. શું થાય છે? અંગ્રેજો જીતે છે. હવે અંગ્રેજો જીતી જાય. અંગ્રેજો જીતી અને પોતાની શરતો રાખવાનું શરૂ કરે છે. કેમ કે અંગ્રેજોને પોતાનું આધિપત્ય સ્થાપવું હતું. અંગ્રેજોને હવે જે છે, અંગ્રેજો મીન્સ કે કંપની. અહીંયા અંગ્રેજોનો મતલબ લેવાનો છે કંપની. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની લેવાનો છે અંગ્રેજોનો મતલબ. અંગ્રેજો હવે વેપાર કરતાં શાસનમાં વધારે રસ ધરાવે છે. શાસનમાં વધારે રસ કેમ ધરાવે છે? તો કે શાસનની અંદર જે છે તેમને કર ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ શકે, તો વેપાર કરતાં વધારે એ પોતાની આવક મેળવી શકે. એમનો ઉદ્દેશ્ય છે હવે પૈસા કમાવાનો, લોકોને લૂંટવાનો. તો હવે આ યુદ્ધ બાદ જે છે ભારતના શાસકો એટલે કે નવાબો અને કંપનીના અધિકારીઓ વચ્ચે એક થાય છે મહત્વની સંધિ. એ મહત્વની સંધિ એટલે અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની સંધિ ક્યારે થાય છે? 1765માં ઓગસ્ટ મહિનામાં. બરાબર. આ અલ્હાબાદની સંધિ અંતર્ગત અંગ્રેજો જે કંપનીના અધિકારીઓ છે પોતાની શરતો મૂકે છે કે ભાઈ આવી અમારી ડિમાન્ડ્સ છે જેને તમારે ફૂલફિલ કરવાની રહેશે. સૌથી પહેલી ડિમાન્ડ શું છે કે ભાઈ બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આની જે દીવાની સત્તા છે એ કંપનીને આપવામાં આવે. હવે આ દીવાની સત્તા એટલે શું? કર ઉઘરાવવાની સત્તા. આપણે બધા જ મોડર્ન હિસ્ટ્રીમાં ભણતા હોઈએ છીએ કે અંગ્રેજોનો જે મૂળ હથિયાર હતું ને એ હતું કર ઉઘરાવવો. એ પાક ઉપર વધારે પડતો કર ઉઘરાવતા. ભારતના જે વેપારીઓ હોય, ભારતની અંદર જે વેપાર કરતા હોય ભારતીયો, એમની પાસેથી વધારે પડતો વ્યાપાર કર ઉઘરાવવો. બરાબર છે. પછી જે લોકો પશુપાલન કરતા હોય એ લોકો પાસેથી વધારે પડતો કર ઉઘરાવો. તો એમનું મેઇન હથિયાર હતું ભારતીયો પાસેથી વધારે પડતો કર ઉઘરાવો. તો આ લોકોએ શું કર્યું? સૌથી પહેલાં જ જે છે ને દીવાની સત્તા માંગી લીધી, એટલે કર ઉઘરાવવાની સત્તા માંગી લીધી. ક્યાંની? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. કારણ કે આ પ્રાંતો ખૂબ જ સદ્ધર હતા.
એટલે એમની પાસેથી જે છે કર ઉઘરાવવાની સત્તા માંગી લે છે. હવે કંપની જે છે ને, કંપનીને કોણ ચલાવશે ખબર છે? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. કંપનીને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ ચલાવશે કે કંપનીનો વેપાર જે છે ને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે. અને આ જે પ્રાંતો રહ્યા, આ બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બંગાળ, બિહાર, ઓરિસ્સા, અહીંયા જે છે ને એ ગવર્નરોની નિમણૂક કરવામાં આવે છે. આજે જેવી રીતે આપણી રાજ્યમાં જે સિસ્ટમ છે કે ભાઈ રાજ્યની અંદર રાજ્યપાલો રાખેલા છે, ત્યારબાદ મુખ્યમંત્રી રાખેલા છે, બરાબર છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને અલગ હોદ્દા છે, પણ જે રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે, એવી જ રીતે અહીંયા જે છે ગવર્નરોની નિમણૂક કરવામાં આવી. હવે આપણને સવાલ થાય કે આ ગવર્નરોનું કામ શું હશે? બરાબર, ગવર્નરનું બે કામ હતા કે ભાઈ આ પ્રાંતોનો વહીવટ ચલાવવો અને આ પ્રાંતોમાં જે છે કાયદો ઘડવો. કાયદો ઘડવો અને એને અમલ કરી અને વહીવટ યોગ્ય રીતે ચલાવવો. એટલે કંપનીને જે છે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ ચલાવશે અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જે આવા જે પ્રાંતો હતા એમાં ગવર્નરોની જે છે નિમણૂક કરવામાં આવે છે. ગવર્નરો અહીંયા કાયદો ઘડે છે, વહીવટ ચલાવે છે, બરાબર. હવે આ બધું થયું ને, આ બધું આનાથી શું સાબિત થાય છે કે કંપનીને હવે કંપની પોતાનું આધિપત્ય વધારવા લાગી છે. આના ઉપરથી આ સાબિત થાય છે કે કંપની હવે પોતાનું આધિપત્ય વધારવા લાગી છે અને વેપાર કરતાં હવે શાસન કરવામાં વધારે રસ જાગવા લાગ્યો છે. એટલે કંપની આ પ્રકારની શરતો રાખી અને હવે ભારતની અંદર પોતાનું શાસન જે છે એ સ્થાપી દે છે. હવે આ બાબતે જે છે બ્રિટિશ જે બ્રિટનમાં જે વડાપ્રધાન હતા, બરાબર, એ ત્યાંના જે અધિકારીઓ હોય કંપનીના, એ લોકોને કહે છે કે તમે ભારત જાઓ અને જુઓ કે કંપની ખરેખર જે છે એ વેપાર કરી રહી છે, કંપની જે છે એ નુકસાનમાં કે ફડચામાં નથી ચાલતી. આ પ્રકારનો રિપોર્ટ મંગાવે છે. હવે જે છે એ પેલું જે એને ગોપનીય કમિશન કહી શકાય, એ ભારતની અંદર આવે છે ને એ રાજાને રિપોર્ટ આપે છે. રાજાને રિપોર્ટ આપે છે. રાજાને મીન્સ રાજાને, વડાપ્રધાનને, બરાબર, કે ભાઈ કંપનીને લગામની જરૂર છે. આવો રિપોર્ટ આપે છે. શું કામ લગામની જરૂર છે? કંપનીને ભાઈ તમે વેપાર કરવા મોકલેલી, શાસન કરવા નથી મોકલેલી. તો કંપની હવે જે છે એને લગામની જરૂર છે, કારણ કે કંપની વેપાર મૂકી અને અહીંયા જે છે શાસન ચલાવવા માંડી છે, યુદ્ધો કરવા માંડી છે, સંધિઓ કરવા માંડી છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. આ વાતની ખબર જ્યારે બ્રિટનના વડાપ્રધાનને પડે છે, એ સમયે બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ નોર્થ, 1770ના દાયકામાં. લોર્ડ નોર્થને ખ્યાલ આવે છે કે હવે કંપની ઉપર જે છે લગામ લગાવવી પડશે, કંપનીના શાસનને જે છે ધીમે ધીમે બંધ કરવું પડશે, નહીં તો આ કંપની ભારતની અંદર શાસન કરવા લાગશે. કારણ કે કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવો ઇજારો લઈને આવેલી કે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય કોઈ પણ બીજી બ્રિટનની કંપની જે છે ને એ વેપાર કરવા નહીં આવી શકે. આવો તેને 15 વર્ષની પરવાનગી લઈને આવેલી, બરાબર છે. પરંતુ હવે કંપનીએ ધીમે ધીમે સમય વધારે પસાર કર્યો અને શાસન કરવાનું ચાલુ કર્યું. તો હવે બ્રિટનના વડાપ્રધાન જે છે એ સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતું? લોર્ડ નોર્થ. જસ્ટ અ સેકન્ડ. લોર્ડ નોર્થ. આ લોર્ડ નોર્થ જે છે બ્રિટનની સંસદમાં એક ખરડો
પસાર કરાવે છે અને એ ખરડા દ્વારા કંપનીની ઉપર નિયમન લાદવા માટે એક કાયદો બનાવે છે અને એ કાયદાનું નામ છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. રેગ્યુલેટિંગ એક્ટ 1773. બરાબર. હવે આ રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કેવી જોગવાઈઓ કરવામાં આવે છે? સૌ પ્રથમ તો આ રેગ્યુલેટિંગ એક્ટને આપણે કહેશું કે ભાઈ બ્રિટન દ્વારા કંપનીના કામકાજને નિયંત્રિત કરતો પ્રથમ કાયદો. કંપનીના કામકાજને શું કામ નિયંત્રિત કરે છે? ભારતની અંદર કંપનીના કામકાજને નિયંત્રિત કરે છે. જે શાસન કરવા લાગી છે એને હવે નિયંત્રિત કરવા માટે આ રેગ્યુલેટિંગ એક્ટ ઘડવામાં આવે છે. રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત હવે જે છે ભારતની અંદર આ કાયદામાં એવી જોગવાઈઓ કરવામાં આવે છે વડાપ્રધાન દ્વારા કે હવે જે કંપનીના અધિકારીઓ રહ્યા ને, કંપનીના અધિકારીઓ જે રહ્યા ને એ હવે રિપોર્ટ આપશે બ્રિટનની સંસદને. શું આપશે? રિપોર્ટ, અહેવાલ. શું અહેવાલ આપશે? કે ભાઈ તમે જે કાર્યો કરો છો એ કાર્યોનો અમને અહેવાલ આપો. કેવા કાર્યો? કે ભાઈ એક તો વહીવટી કાર્યો તમે જે કરો છો, બરાબર છે. પછી તમે જે લશ્કરી કાર્યો કરો છો, પછી તમે જે વેપારી કાર્યો કરો છો, કેવી રીતે તમારો વેપાર ચલાવો છો, લશ્કરના શાસનનો કઈ રીતે ઉપયોગ કરો છો, બરાબર. વહીવટી કાર્ય કઈ રીતે, વહીવટ કઈ રીતે ચલાવો છો, એટલે કાયદા કેવી રીતે બનાવો છો, કાયદાનો અમલ કેવી રીતે કરો છો. આનો જે છે બ્રિટનની સંસદને વખતે તમારે રિપોર્ટ આપવાનો રહેશે. ત્યારબાદ બીજી વસ્તુ શું કહેવામાં આવી કે જે બંગાળના જે ગવર્નર હતા, બંગાળના ગવર્નર, આની અંડરમાં 2 ગવર્નરોને રાખવામાં આવ્યા, બોમ્બે અને મદ્રાસ. બોમ્બે અને મદ્રાસ આ આમની અંડરમાં થઈ ગયા, બરાબર છે. ગવર્નરની અંડરમાં. કયા ગવર્નરની અંડરમાં? બંગાળના ગવર્નરની અંડરમાં. તો આ બંગાળના ગવર્નરનું પદ હવે આ બંનેના જનરલ ગવર્નર બની ગયા, બરાબર છે. કે આ બંગાળના જે ગવર્નર છે એ હવે આ લોકો ઉપર દેખરેખ રાખશે, સુપરવિઝન રાખશે કે કેવી રીતે કાયદાઓ ઘડે છે, કેવી રીતે એનો વહીવટ ચલાવે છે, કેવી રીતે તેનો અમલીકરણ કરે છે, એનું સુપરવિઝન જે છે બંગાળના ગવર્નર રાખશે. તો અહીંયાથી જે છે ગવર્નર જનરલ ઓફ બંગાળ એટલે કે બંગાળના ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવે છે, એટલે કે નવું પદ અસ્તિત્વમાં આવે છે. હવે કોણ બને છે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ? તો કે જે બંગાળના ગવર્નર હતા એ જ હવે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બને છે અને એનું નામ છે વોરન હેસ્ટિંગ્સ. આપણે બધાએ ગોખી નાખેલું છે સ્કૂલ ટાઈમથી જ, બરાબર. વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બને છે. હવે નેક્સ્ટ આની અંદરમાં હવે કાયદો તો બની ગયો. કાયદો શું થયો? કાયદો તો આપણે બનાવી દીધો. હવે
એવું તો નથી કે ભાઈ કાયદો બની ગયા પછી દરેક લોકો એનો અમલ કરવાના જ છે, દરેક લોકો કાયદાનું પાલન કરવાના જ છે. આજે પણ આપણે જોઈએ છીએ કે કાયદો જે છે એ મોસ્ટ ઓફ જે છે તોડવામાં આવે છે અને એની સજા જે છે કોર્ટ દ્વારા આપવામાં આવે છે. તો એ સમયે કાયદો તોડે તો એનું કોઈ સોલ્યુશન ન હતું ભારતની અંદર કે ભાઈ કાયદો તોડે એને કોઈ સજા આપવામાં ન આવે તો ફરીને કાયદો તૂટવાની ઘટનાઓ બનતી રહેતી. તો આ કાયદા અંતર્ગત એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. પણ એ ક્યારે કરવામાં આવે છે? 1774માં. બરાબર. સુપ્રીમ કોર્ટની સ્થાપના જે છે, આ સુપ્રીમ કોર્ટની અંદર એક મુખ્ય અને 3 અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થતો હતો. આ સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય અને 3 અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થતો હતો. આ સુપ્રીમ કોર્ટમાં ફેક્ચ્યુઅલ ડેટા તરીકે આપણે યાદ રાખવું હોય તો આ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે કલકત્તામાં. કલકત્તામાં ક્યાં? તો કે ફોર્ટ વિલિયમ ખાતે. બરાબર. સુપ્રીમ કોર્ટની અહીંયા સ્થાપના થઈ હતી. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? એ પણ આપણે બધા જાણીએ છીએ, સર એલિઝા ઇમ્પે. બરાબર. વાંચીને ગોખીને આપણે આપણા જીકેના ડેટા ભેગા કર્યા છે તો આપણને ખ્યાલ છે કે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે સર એલિઝા ઇમ્પે. હવે આ કાયદા અંતર્ગત બીજી શું જોગવાઈ કરવામાં આવી કે કંપનીના જે અધિકારીઓ છે ને એ ભારતીયો પાસેથી ભેટ ને સોગાદ ને ઇનામ ને આવું બધું પહેલાં સ્વીકારતા હતા. તો હવે જે છે આ કાયદા અંતર્ગત કંપનીના અધિકારીઓને એના માટે 2 જોગવાઈ કરવામાં આવી. એક જોગવાઈ હતી કે ભાઈ ભારતીયો પાસેથી ભેટ, ઇનામ, સોગાદ કે ઇવન રિશ્વત એની મનાઈ ફરમાવવામાં આવી. બીજું શું જોગવાઈ કરવામાં આવી કંપનીના અધિકારીઓ માટે કે આ લોકો જે વેપાર કરવા જતા, કર ઉઘરાવા જતા, એમાં પોતાનો પર્સનલ જે છે વેપાર છુપાવીને રાખતા. એટલે એ પોતાને પૈસાદાર બનવાની લાલચમાં પોતાનો વેપાર ચલાવતા હતા. તો આ અધિકારીઓને પોતાનો વેપાર ચલાવવા પર પ્રતિબંધ. ખાનગી વેપાર એને આપણે કહી શકાય. પોતાનો વેપાર એ શબ્દ થોડોક ઓકવર્ડ લાગે. એના અધિકારીઓના ખાનગી વેપાર પર પ્રતિબંધ. બરાબર. આ વસ્તુ થાય છે. હવે આ કાયદાની અંતર્ગત આપણે જે કંઈ ફેક્ચ્યુઅલ ડેટા હતો એ તો જોઈ ગયા કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટ 1773માં બન્યો. બ્રિટિશ કંપનીના કામકાજને નિયંત્રિત કરતો પ્રથમ કાયદો છે. કંપનીના અધિકારીઓ બ્રિટનની સંસદને અહેવાલ આપશે કે કેવા તમે વહીવટી, લશ્કરી, વેપારી કાર્યો કરો છો. જે બંગાળના ગવર્નરની અંતર્ગત બોમ્બે અને મદ્રાસના ગવર્નરને મૂકવામાં આવે છે. બરાબર. બંગાળના ગવર્નર જનરલ કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોઈ ગયા. પરંતુ અહીંયા હવે અન્ડરસ્ટેન્ડિંગ લેવાની બાબત છે 2. એક તો કેન્દ્રીયકરણની શરૂઆત આપણે આને કહી શકાય. કઈ રીતે કહી શકાય? કે 2 પ્રાંતો હતા. બરોબર છે. ભારતની અંદર જે છે 2 પ્રાંતો હતા. જે બંગાળના ગવર્નર જનરલની અંડરમાં આવ્યા હતા. એક હતું બંગાળ, આ બોમ્બે, આ મદ્રાસ. આ બોમ્બે, આ મદ્રાસ અને આ બેંગાલ. આ બંને ક્યાં આવી ગયા હતા? બંગાળના ગવર્નર જનરલની અંતર્ગત. તો હવે આપણે આને રાજ્યો કહી શકીએ? તો આને આપણે કેન્દ્ર કરવું પડે. તો આ બંનેની સત્તા કેન્દ્ર પાસે પહોંચી તો અહીંયાથી આપણે કહી શકીએ, એક પોઈન્ટ આપણે લખી શકીએ, કેન્દ્રીયકરણની શરૂઆત. જસ્ટ અ સેકન્ડ. બોર્ડ થોડુંક નવું છે ને તો યુઝ કરવામાં થોડોક
કેન્દ્રીયકરણની શરૂઆત કહી શકીએ. કે બે પ્રાંતો હતા અલગ અલગ, બોમ્બે અને મદ્રાસ, એ હવે જે છે એક પ્રાંતની અંદરમાં આવી ગયા, સેન્ટરની અંદરમાં આવી ગયા, એટલે હવે આને કેન્દ્રીયકરણની આપણે શરૂઆત કહી શકીએ. બરાબર છે. એક પોઈન્ટ આ થઈ ગયો, આ પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે બીજો પોઈન્ટ શું ધ્યાનમાં લેવાની બાબત છે કે અહીંયા હવે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ જાય છે. આ પ્રથમ કાયદો આવે છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના પ્લસ પહેલો કાયદો આવે છે રેગ્યુલેટિંગ એક્ટ. આ કાયદાનું કોઈ ભંગ કરે તો સુપ્રીમ કોર્ટ તેમાં ફેસલો સુનાવીને સજા આપી શકે. તો અહીંયા કાયદાના શાસનની શરૂઆત થઈ એવું આપણે કહી શકાય. અહીંયાથી શું થઈ? કાયદાના શાસનની શરૂઆત થઈ એવું આપણે કહી શકાય. સિમ્પલ વસ્તુ છે ને કે ભાઈ કાયદો બને છે, એનો અમલ કરાવવા માટે ગવર્નરો છે, ગવર્નરો અમલ કરાવે છે. જો કોઈ ભંગ કરે છે તો એનો ફેસલો સુનાવશે, એને સજા આપશે સુપ્રીમ કોર્ટ. બરાબર છે. ઇન શોર્ટ જે છે લોકોની વચ્ચે કાયદાનો એક પ્રકારનો ભય ઊભો થાય, એટલે કે કાયદાનું શાસન ઊભું થાય, એ પ્રકારની વ્યવસ્થા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ રેગ્યુલેટિંગ એક્ટ જ્યારે બને છે તો આમાં અમુક ખામી રહી જાય છે. અમુક ખામી જોઈ શકીએ. પહેલાં તો તમને એનો ઓવરવ્યૂ આપી દઉં કેવી ખામી રહી જાય છે. કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને જે સરકાર હતી એ બંનેના કાર્યોની વચ્ચે જે છે ક્લેરિફિકેશનનો અભાવ હોય છે. એ બંનેની જે કાર્યની સીમાઓ હોય છે એનો અભાવ હોય છે. બરાબર. તો એ ફિક્સ કરવામાં આવે છે અને 1781માં એક કાયદો આવે છે, એક્ટ ઓફ સેટલમેન્ટ. નાનકડો કાયદો છે, એક્ઝામ ઓરિએન્ટેડ એટલો બધો મારા ખ્યાલથી હોતો નથી, પણ સમજી લઈએ તો આપણને આખી હાયરકી સમજાઈ જાય. એક્ટ ઓફ સેટલમેન્ટ 1781. બરોબર. સુધારા અધિનિયમ પણ આપણે એને કહી શકીએ. આમાં શું કરવામાં આવે છે? સૌથી પહેલાં તો બંગાળના જે ગવર્નર છે ને એને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના કાયદાઓ ઘડવાની સત્તાઓ આપવામાં આવે છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આ કાયદાઓ કોને ઘડવાની સત્તા આપવામાં આવે છે? તો કે બંગાળના ગવર્નરને. કાયદો ઘડવાની સત્તા. હવે આ જે સરકાર હતી, બરાબર, અને સુપ્રીમ કોર્ટ, આની જે કાર્યસીમાઓ છે ને એ નક્કી કરવામાં આવી, ફિક્સ કરવામાં આવી, સૂચિબદ્ધ કરવામાં આવી. આ બંનેની કાર્યસીમાઓ નક્કી કરવામાં આવી કે ભાઈ તમે કયા કયા વિષયો ઉપર કામ કરશો અને સુપ્રીમ કોર્ટ કયા કયા વિષયો ઉપર ચુકાદા આપશે અને સરકાર કયા કયા વિષયો ઉપર જે છે, અમુક વિષયો સરકારના પણ હોય છે. બરાબર. તો આ આવી રીતે એની સીમાઓ નક્કી કરવામાં આવી. પ્લસમાં આ કાયદામાં શું કહેવામાં આવ્યું કે ભાઈ સરકાર જ્યારે કાયદો ઘડે, કાયદો ઘડતી વખતે કે અમલ કરતી વખતે, જસ્ટ અ સેકન્ડ, બરાબર, અમલ કરતી વખતે ભારતના ધાર્મિક અને સામાજિક પરંપરાઓનું સન્માન કરવાનું રહેશે. સન્માન કરવાનું રહેશે. કાયદો ઘડતી વખતે કે એનો અમલ કરાવતી વખતે ભારતના ધાર્મિક અને સામાજિક પરંપરાઓનું સન્માન કરવાનું રહેશે સરકારને. સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે કે અર્થઘટન કરે ત્યારે પણ તેને સેમ વસ્તુ કે ભાઈ ધાર્મિક અને સામાજિક
પરંપરાનું સન્માન કરવાનું રહેશે. એક્ટ ઓફ સેટલમેન્ટમાં આ સુધારા કરવામાં આવ્યા. કયા શેના માટે હતા? રેગ્યુલેટિંગ એક્ટમાં જે અમુક ભૂલો રહી ગઈ હતી એમાં સુધારા કરવા માટે એક્ટ ઓફ સેટલમેન્ટ આવે છે. હવે આની અંદર જે છે પ્રશ્ન એવો ઊભો થાય છે, આ સેટલમેન્ટ થઈ ગયા પછી આ પ્રકારે વ્યવસ્થા ચાલવાનું શરૂ થઈ જાય છે. પરંતુ હવે બ્રિટનની અંદર નવા વડાપ્રધાન આવે છે, વિલિયમ પિટ્સ. આ વિલિયમ પિટ્સ જે છે આ વ્યવસ્થા ઉપર ગૌર કરે છે, ધ્યાન આપે છે કે ભાઈ જે કંપની રહી એક સાથે બે કાર્યો કરે છે. કયા કયા બે કાર્યો? તો એક તો એને જે મૂળ કાર્ય માટે મોકલવામાં આવી હતી, એટલે કે વેપાર કરવા માટે મોકલવામાં આવી હતી. હવે કંપનીએ જે છે ભારતના શાસકો સાથે યુદ્ધ કર્યા, સંધિ કરી અને કંપની પોતાનું શાસન ચલાવવા માંડી હતી. તો એ કંપની જે છે એ વહીવટ કરવાનું પણ કાર્ય કરવા માંડી હતી. બરાબર, એટલે કંપની વેપારી સંસ્થા પણ બની ગઈ, વહીવટી સંસ્થા પણ બની ગઈ. હવે એકલી કંપની દ્વારા આ જે આખો જે બંને કાર્યો છે એ વ્યવસ્થિત રીતે ચાલતા ન હતા. એટલે હવે બ્રિટનના જે નવા વડાપ્રધાન બન્યા છે વિલિયમ પિટ્સ, એ સંસદની અંદર એક ખરડો પસાર કરાવડાવે છે અને એ ખરડો અંતે કાયદો બને છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. કોણ જોઈએ? વિલિયમ પિટ્સ. બરાબર, વડાપ્રધાન. શું કરે છે? તો કે કાયદો પસાર કરાવડાવે છે. કયો કાયદો? કયો કાયદો? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા સૌ પ્રથમ જે હેતુથી આ કાયદો ઘડવામાં આવેલો હતો કે કંપની બે કાર્યો કરે છે, એ બંને કાર્યો અલગ અલગ સંસ્થાઓને સોંપવામાં આવે. સૌ પ્રથમ અહીંયા એ કાર્ય કરવામાં આવે છે કે કંપનીની અંદર જે વેપારી કાર્યો છે, વેપારી કાર્યો, તેના માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ જે આપણે જોઈ ગયા કે પહેલેથી કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતું જ. ક્યાં? તો કે અલ્હાબાદની સંધિ વખતે આપણે જોયું કે ભાઈ કંપનીને હવેથી કોર્ટ ઓફ ડિરેક્ટર્સ કંપનીનો વેપાર સંભાળશે. તો એ જ વસ્તુ અહીંયા છે કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ જે છે આ પહેલેથી જ હતું, પહેલેથી હતું. પરંતુ હવે વહીવટી કાર્યો એટલે કે રાજકીય કાર્યો, આના માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવે છે. બોર્ડ ઓફ કંટ્રોલ, બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવે છે. કોર્ટ ઓફ ડિરેક્ટર્સને કહી દીધું કે તમે ખાલી વેપારનું જ કામ સંભાળો, તમારે વહીવટ કરવો નથી. બોર્ડ ઓફ કંટ્રોલને કહી દીધું કે તમારે જે છે એ રાજકીય કાર્યો સંભાળવાના છે. લશ્કરના કાર્યો થઈ ગયા, બરાબર છે, કર ઉઘરાવાના થઈ ગયા, કાયદાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે, વહીવટ કઈ રીતે ચાલે છે, આ બધું તમારે બોર્ડ ઓફ કંટ્રોલને હવે કરવાનું છે. તો સૌ પ્રથમ આ કાર્ય જે મહત્વનું હતું એ કાર્ય આ પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કરવામાં આવે છે. હવે આ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં બીજી વસ્તુ શું બને છે કે મદ્રાસ અને બોમ્બે આની સંપૂર્ણ સત્તા જે છે ને બંગાળ સરકારના હસ્તગત વહી જાય છે. બરાબર, આપણે અહીંયા જોયું ને કે ભાઈ આ રેગ્યુલેટિંગ એક્ટમાં આપણે જોયું કે મદ્રાસ અને બોમ્બે
જે છે ત્યાંના ગવર્નર હવે બંગાળના ગવર્નર જનરલની અંતર્ગત આવતા હતા, પણ અહીંયા શું થાય છે કે મદ્રાસ અને બોમ્બે આની સંપૂર્ણ સત્તા કોના હસ્તક આવે છે? બંગાળ સરકાર. બંગાળમાં હવે સરકાર બની ગઈ એમ જ કહેવાય ને, કેમ કે હવે બધો વહીવટ બંગાળના ગવર્નર જનરલ જ સંભાળે છે. બરાબર છે. તો આ રીતે આ કાયદાની અંદર જે છે જોગવાઈ કરવામાં આવે છે. હવે બંગાળની અંદર જે ગવર્નર જનરલ છે, બંગાળના ગવર્નર જનરલ, આ પહેલા શું કરતા? સ્વતંત્ર રીતે ડિસિઝન લેતા, કાયદાઓ બનાવતા. બરાબર છે. પછી જે છે એની જે પરિષદ હતી, 4 સભ્યોની પરિષદ, એક ટોપિક અહીંયા નોંધી લેજો રેગ્યુલેટિંગ એક્ટમાં, કે આ ગવર્નર જનરલ જે છે બંગાળના ગવર્નર જનરલ, આની મદદ માટે 4 સભ્યોની પરિષદ, આની રચના કરવામાં આવી હતી ગવર્નર જનરલને સલાહ આપવા માટે અને નિર્ણય લેવામાં મદદ કરવા માટે. તો આ અને એની પરિષદ જે છે સ્વતંત્ર રીતે નિર્ણય લેતા હતા, યુદ્ધ કરવું, કોની સાથે સંધિ કરવી, આ પ્રકારના નિર્ણયો. હવે આને યુદ્ધ કે સંધિ કરવી હોય ને તો એને પરમિશન લેવી પડે. કોની પરમિશન? બોર્ડ ઓફ કંટ્રોલની. શું લેવી પડે? પરવાનગી. સવાલ થાય સાહેબ, શું કામ? બંગાળના ગવર્નર જનરલ છે, એની અંતર્ગત બધી સત્તા આપી દેવામાં આવી છે એક્ટ ઓફ સેટલમેન્ટ દ્વારા, કાયદો ઘડવાની સત્તા આપી દીધી છે. બરાબર. તો હવે બોર્ડ ઓફ કંટ્રોલ પાસે શું કામ સત્તા લેવા આવવાની? કારણ હવે અહીંયા જે છે ને સિમ્પલ વસ્તુ છે કે ભાઈ રાજકીય કાર્યો જે પણ છે, રાજ ચલાવવાનું છે, એના માટે સ્પેશિયલ એક સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે, બોર્ડ ઓફ કંટ્રોલની. તો સ્વાભાવિક જ છે ને કે ભાઈ બોર્ડ ઓફ કંટ્રોલની અંતર્ગત કોઈ અધિકારી આવે છે, એટલે કે બંગાળના ગવર્નર જનરલ આવે છે, તો એને પરવાનગી લેવાની થાય બોર્ડ ઓફ કંટ્રોલની. કોઈ સાથે એમનેમ યુદ્ધ ના કરી શકે, કોઈ સાથે એમનેમ સંધિ ના કરી શકે. બરાબર. કેમ કે અલ્ટિમેટલી આ હતા તો વેપારી જ, તો એ સંધિ કેવી કરવાના? પોતાના વેપારને ફાયદો થાય એ રીતે. યુદ્ધ એવા લોકો સાથે કરવાના કે જે યુદ્ધ બાદ જે છે વધુ ખજાનો કે વધુ રકમ પોતાના હસ્તગત કરી શકે. બરાબર છે. તો હવે એને બોર્ડ ઓફ કંટ્રોલની પરવાનગી લેવાની થાય. આ પ્રકારનું જે વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. અને આ રીતે પિટ્સ ઇન્ડિયા એક્ટ સુધીમાં બ્રિટનની જે સંસદ છે, બરાબર, એ કંપનીનું જે આધિપત્ય છે એ પોતાના કંટ્રોલમાં લઈ લે છે. બરાબર. કંપની ઉપર પૂરેપૂરો કંટ્રોલ રાખે છે. હવે અહીંયા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે અહીંયાથી હવે બનશે ચાર્ટર એક્ટ, કે કેવી રીતે કંપનીનો હવે ઇજારો છે 20 વર્ષ કરીને લંબાવવામાં આવે છે. એવા આપણે 4 ચાર્ટર એક્ટ જોવાના છીએ, 1793, 1813, 1833 અને 1853. અને ત્યારબાદ આપણે આગળ વધશું. તો નેક્સ્ટ પાર્ટ 2માં આપણે શું જાણવાના છીએ? પાર્ટ 2 એમાં આપણે ભણશું ચાર્ટર એક્ટ્સ. બધા ચાર્ટર એક્ટ્સ તમને વ્યવસ્થિત રીતે ફેક્ટ ડેટા અને આજે જેવી રીતે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપી છે એવી રીતે તમને સમજાવીશ. બરાબર છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. જોડાયેલા રહો અને નેક્સ્ટ ચાર્ટર એક્ટનો લેક્ચર ટૂંક સમયમાં આવી જશે. તો આ ચાર્ટર એક્ટનો લેક્ચર પણ તમે જોઈ લેજો. અને હા, સાથે સાથે તમે નોટ્સ ખાસ બનાવજો, જેથી કરીને તમને ડેટા યાદ રહે અને એનો કન્સેપ્ટ ભૂલાય નહીં. હું જેવી રીતે અહીંયા બોર્ડમાં લખતો જાઉં છું એવી રીતે તમે નોટ્સ બનાવજો વ્યવસ્થિત રીતે. અને
તમારા એ જે નોટ્સ છે એનું મેક્સિમમ રિવિઝન કરવાનું રાખજો, બરાબર છે. એટલે એ તમને પૂરેપૂરો આખો ડેટા અને જે હાયરકી છે સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે આગળ વધીએ છે બંધારણ તરફ આપણે, તો એ તમને આખું માળખું તમને યાદ રહી જાય અને પરીક્ષામાં જે છે ગોટાળો ના થાય કે કયા કાયદામાં શું હતું, આ શું હતું, બરાબર છે. કેમ કે અહીંથી સીધા પ્રશ્નો બની શકે, સીધા જ પ્રશ્નો બની શકે, અલ્હાબાદની સંધિમાંથી પ્રશ્નો બની શકે, બરાબર છે. પછી રેગ્યુલેટિંગ એક્ટમાંથી કેટલા બધા પ્રશ્નો બની શકે કે ભાઈ કાયદાની શાસનની શરૂઆત કયા કાયદાથી થઈ અથવા કયા વર્ષથી થઈ, બરાબર છે. ભારતની અંદર કેન્દ્રીયકરણની શરૂઆત ક્યારથી થઈ, બરાબર છે. ફેક્ચ્યુઅલ ડેટા તમને પૂછી શકે, ધારો કે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા, એ ફેક્ચ્યુઅલ ડેટા તો બધાને યાદ જ છે, વોરન હેસ્ટિંગ્સ બને છે, બરાબર છે. તો આ રીતે તમને ફેક્ચ્યુઅલ ડેટા પૂછી શકે. પિટ્સ ઇન્ડિયા એક્ટમાંથી પૂછી શકે, બરાબર. એક્ટ ઓફ સેટલમેન્ટનું વર્ષ પૂછી શકે તમને, વર્ષ તમને આમને એમ આપણે હાયરકી એની સમજતા જઈએ એટલે તમને યાદ રહી જવાના છે. અહીંયા ડેટા તમને પૂછી શકે, બરાબર. તો આવી રીતે જે છે આપણે આગળ બીજા કન્સેપ્ટ સમજશું અને એનો ફેક્ટ ડેટા પણ યાદ રાખશું. તો જોડાયેલા રહો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને પસંદ આવ્યું હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.